નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાગરિકો માટે વધુ એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે। સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટરના પ્રયાસોથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ ઝૂમાંથી વડોદરા ઝૂ ખાતે દુર્લભ વ્હાઇટ ટાઇગર લાવવામાં આવ્યો છે। આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વડોદરા ઝૂમાંથી વિદેશી પક્ષીઓ જેમ કે મકાઉ, કાળા હંસ અને એમેઝોન પેરેટ રાજકોટ ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે। વ્હાઇટ ટાઇગરને હાલ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ઓપન પિંજરામાં મૂકવામાં આવશે, જેથી નાગરિકો તેનો નિહાળ આનંદ લઈ શકશે। આ અંગે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 4 દાયકાઓ બાદ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વ્હાઇટ ટાઇગરનું આગમન થયું છે, જે ઝૂ માટે ગૌરવની બાબત છે। આવનારા દિવસોમાં ઝૂ તંત્ર દ્વારા વ્હાઇટ ટાઇગરનું નામકરણ પણ કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.